રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ટાટ એચએસ પરીક્ષા પછી હવે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ સેકન્ડરી પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક તારીખ 29/4/2023 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ત્રિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ ટાટના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિકનું જાહેરનામું તારીખ 12/2/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારો નીચેની વિગતે ojas.gujarat.government.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેન્કિંગ મારફત ફી ભરી શકશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની જે તારીખ છે તે છે 12/2/2026. ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે તે છે 18/2/2026 થી 27/2/2026. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે 18/2/2026 થી 28/2/2026. પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપ તારીખ 26/4/2026. મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ તારીખ જૂન 2026. આ પરીક્ષાના વિષયો, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું, અભ્યાસક્રમ વગેરે બાબતો જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમજ સરકારશ્રી દ્વારા થયેલ બાબતની વખતોની ઠરાવોની જોગવાઈ પ્રમાણેની રહેશે. તો www.acbexam.org પર બોર્ડની જે વેબસાઇટ છે તેની પર વિગતવાર માહિતી દર્શાવવામાં આવી છે. તો શિક્ષક બનવા માટે ટાટ એસની જે પ્રિલિમ પરીક્ષા છે તે હવે 26 એપ્રિલના રોજ લેવાશે. કટ ઓફ કરતાં વધુ ગુણ લાવનારા ઉમેદવારો જૂનમાં લેવાનારી મેન્સની પરીક્ષા પણ આપી શકશે. ઉમેદવારો પરીક્ષા માટે 18 થી 27 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માટેનું આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. માધ્યમિક ટાટ એસ પરીક્ષા માટેનું, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણનો હેતુ સિદ્ધ કરવા ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે ત્રિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તેમાં ટાટ માધ્યમિક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ હવે 18 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી છે. ઉપરાંત 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઉમેદવારો નેટ બેન્કિંગ મારફતે ફી ભરી શકશે તેવી વ્યવસ્થા પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26 એપ્રિલના રોજ ટાટ માધ્યમિકની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. હવે પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલક હેઠળ નક્કી કરેલા કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે કરવામાં આવશે. પરીક્ષા માટે અનામત કેટેગરીના ઉમેદવારોની ફી ₹400 અને સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ફી ₹500 નક્કી કરવામાં આવી છે. પરીક્ષામાં માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, કમ્પ્યુટર, શારીરિક શિક્ષણ, એગ્રીકલ્ચર વિષયોની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે, જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન હશે, જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. 200 ગુણના પેપર લખવા માટે 100 મિનિટનો સમય આપવામાં આવશે. આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બે માધ્યમમાં યોજવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં કટ ઓફ કે તેના કરતાં વધુ ગુણ મેળવનારા ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે. આ પરીક્ષામાં પ્રશ્નપત્ર 1માં ભાષા સજ્જતાનું રહેશે, જ્યારે પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું રહેશે. આ બંને પેપર પણ 100 ગુણના હશે,
જેથી મુખ્ય પરીક્ષા પણ 200 ગુણની લેવાશે, જેમાં પ્રશ્નપત્ર 1 માટે 150 મિનિટ અને પ્રશ્નપત્ર 2 માટે 180 મિનિટનો સમય ઉમેદવારોને આપવામાં આવશે. મુખ્ય પરીક્ષાના જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60% અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 55%નું ધોરણ નક્કી કરાયું છે. આટલા ટકા લાવનાર ઉમેદવારોને જ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. ધન્યવાદ.